સુરત શહેરમાં નકલી અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે। બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશનમાં પુણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી છે। ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તે પહેલા જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસને। એસઓજીની ટીમે સૌપ્રથમ દરોડો પાડી પુણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી સંચાલક ભૂપતભાઈ નારણભાઈ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 11,600 થવા જાય છે। આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલા જનતા ડેરી પર પાડવામાં આવ્યો હતો। જનતા ડેરીના માલિક સંચાલક ઘનશ્યામભાઈ જેરામભાઈ દુધાતની હાજરીમાં અહીંથી 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 17,000 જેટલી થવા જાય છે। આ બંને ડેરીઓમાંથી મળી આવેલો કુલ 143 કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણના જથ્થાને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। જાહેર જનતાના વપરાશ પહેલા આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે, કેમ કે તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમ અનુસાર જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા। આ સેમ્પલોને તાત્કાલિક ધોરણે પૃથ્થકરણ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે અને ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડીપી મકવાણાની હાજરીમાં સમગ્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, આ કાર્યવાહી માત્ર જથ્થો જપ્ત કરવા પૂરતી સીમિત નથી। લેબોરેટરીમાંથી આ નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ આવે તેની રાહ જોવામાં આવશે। જો લેબોરેટરી રિપોર્ટમાં આ માખણ ભેળસેળયુક્ત હોવાનું કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો બંને ડેરીના સંચાલકો માલિકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।